નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુપ્રીમ કોર્ટે ન્યાયની પ્રક્રિયામાં ડિજિટલાઇઝેશન ઉપર મૂક્યો ભાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ડિજિટલ વ્યવસ્થા અને માહિતી પ્રદાન વ્યવસ્થાની શરૂઆત કરી અને કહ્યું કેસની ઓનલાઈન માહિતી હવે સહેલાઈથી જનતાને થશે ઉપલબ્ધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીવનમાં ટેકનિકના સૌથી વધુ ઉપયોગ પર મૂક્યો ભાર। ન્યાયિક ડિજિટલાઇઝેશન ઉપર થયેલા એક સેમિનારમાં નવી તકનીકથી પરિવર્તન પ્રત્યેની મનોસ્થિતિ બદલવાનો કર્યો અનુરોધ। ટેકનોલોજીનો ઉપયોગ ઓછો ખર્ચાળ, પ્રભાવી અને સરળ હોવાની વાત દોહરાવી। ભારતે કરેલી અપીલને ધ્યાનમાં લઈ પાકિસ્તાને કુલભૂષણ જાધવને સંભળાવેલી ફાંસીની સજા પર મનાઈ હુકમ આપતી ઇન્ટરનેશનલ કોર્ટ। 19 વખત ભારતે કરેલી માંગણીઓને પાકિસ્તાને ફગાવ્યા બાદ ઇન્ટરનેશનલ કોર્ટમાં કરી હતી ભારતે રજૂઆત। વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કુલભૂષણની માતાને સંભળાવ્યો આ ચુકાદો। કૌશલ્ય આધારિત રોજગારીનો કોલ પ્રધાનમંત્રીએ આપ્યા બાદ કોઈને કોઈ કસબ શીખવા તત્પર બની છે યુવા પેઢી। બાંધ્યા પગારની નોકરીનો મોહ છોડી નોકરને બદલે માલિક બનવા સૌને તક આપે છે મોદી સરકારનો સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ। 3.5 કલાકની ચર્ચા બાદ ઐતિહાસિક જીએસટી બિલ ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર। જીએસટી પારદર્શક, પ્રામાણિક અને પ્રજાલક્ષી હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। શરૂઆતના વિરોધ બાદ જીએસટી વિધેયકને મંજૂર કરવામાં કોંગ્રેસ પણ જોડાઈ। સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે થયેલા રોકાણમાં ગુજરાતનું સ્થાન ત્રીજું। રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગુજરાતમાં થયેલ 1.86 લાખ કરોડનું રોકાણ। એસબીઆઈ જેવી અન્ય બેંકો પણ આવાસ ક્ષેત્રે ધિરાણ આપવામાં અગ્રસ્થાને। ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ વન ડે મેચમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ। મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં મેળવી સિદ્ધિ। ઝુલન ગોસ્વામી છે અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર મહિલા વિજેતા ખેલાડી। સમાચાર વિગતવાર જોઈએ। સુપ્રીમ કોર્ટના આધુનિક યાત્રાના શુભારંભ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ ન્યૂ ઇન્ડિયા માટે વિશ્વાસ રાખવા કર્યો અનુરોધ। તેમણે જણાવ્યું હતું કે નવા ભારતના નિર્માણ માટે જીવનના દરેક ક્ષેત્રમાં ઈ ગવર્નન્સ જરૂરી છે। પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે લોકો ઝડપથી જાગૃત થઈ રહ્યા છે। નોટો છાપવા, તેને સંભાળવા, એટીએમ સંભાળવા અને પરિવહનમાં કરન્સીને કારણે ખર્ચ થાય છે, પરંતુ ડિજિટલ કરન્સીને કારણે આપણે કુદરતી સાધનોનો બચાવ કરી આગળ વધી શકીએ છીએ। તેમણે વધુમાં કહ્યું હતું કે ટેકનિક અને ડિજિટલાઇઝેશનને કારણે ભારતની ન્યાય પ્રણાલી સુદૃઢ બની છે। આમ જનતાને ઓનલાઈન ડેટા પણ પ્રાપ્ત થઈ શકે છે। टेक्नोलॉजी की कम है, बजट की भी कम है, माइंडसेट इज ए प्रॉब्लम। बदलाव के साथ अपने आप को जोड़ना और ये एक एनवायरनमेंट क्रिएट करना पड़ता है, तब जाकर के होता है जी। एकाध व्यक्ति का इंटरेस्ट होगा, वो करता रहेगा तो एकदम से पूरी व्यवस्था में आइसोलेट हो जाता है। टेक्नोलॉजी की ताकत बड़ी अद्भुत है। जो इसको अनुभव करेगा उसको अंदाज आएगा कि इसको कैसे उपयोग में लाना चाहिए। शुरू में उसको बड़ा डर लगता है, यार ये मेरे बस का रोग नहीं है। आईटी प्लस आईटी इज इक्वल टू आईटी है। अब ये अरिथमेटिक वालों के भी काम का नहीं है। जब मैं कहता हूं, बड़े विश्वास से कहता हूं, आईटी प्लस आईटी इज इक्वल टू आईटी, इंफॉर्मेशन टेक्नोलॉजी प्लस इंडियन टैलेंट इज इक्वल टू इंडिया टुमारो। ये सामर्थ्य है इसमें। इस सामर्थ्य का हम उपयोग करके कैसे आगे बढ़े। टेक्नोलॉजी पूरे इकोनॉमिकल एटमॉस्फेयर को चेंज कर सकती है, ये ताकत है। इसलिए हम इसको किस प्रकार से प्रयोग में लाएं और जीवन के हर क्षेत्र में हम इसको किस प्रकार से प्रयोग लाएं, हमने प्रयास करना चाहिए। मेरा स्वयं का अनुभव है कि बहुत तेजी से लोगों को इसका महात्म्य समझ में आने लगा है। નેધરલેન્ડની હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે પાકિસ્તાન દ્વારા ફરમાવેલી કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી છે। તેને ભારત મોટી રાજનૈતિક સફળતા તરીકે જુએ છે। પાકિસ્તાને જાધવની 2016માં જાસૂસીના મામલે ધરપકડ કરી હતી।
અને આ વર્ષની શરૂઆતમાં ફાંસીની સજા સંભળાવી હતી. ભારતની 19 વખત કુલભૂષણ સાથે રાજનૈતિક સંપર્ક કરવાની અપીલને પાકિસ્તાને ફગાવી દીધા બાદ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો નિર્ણય રાહત લઈને આવ્યો છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી જણાવ્યું હતું કે કુલભૂષણ જાધવ માટે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિર્ણયની જાણકારી જાધવની માતાને પણ પહોંચાડવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સોફિયા જિલ્લામાં સેનાના લેફ્ટનન્ટને ગોળી મારેલું શબ મળ્યું છે. દક્ષિણ કાશ્મીરના હરમન નામના ગામેથી આ શબને કબજે કરાયું છે. સેનાના લેફ્ટનન્ટની ઓળખ ઉમર ફયાઝ તરીકે કરવામાં આવી છે. તે કુલગામના નિવાસી છે. આ લેફ્ટનન્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોફિયા જિલ્લાના હરમન ગામમાંથી હત્યા કરાયેલું તેમનું શબ મળ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આપના નેતા અરવિંદ કેજરીવાલ તથા તેમના સાથીઓ દ્વારા કરાયેલ વિદેશ પ્રવાસ અંગે માહિતી માંગતા બરતરફ કરાયેલા મંત્રી કપિલ મિશ્રા આજે નવી દિલ્હીમાં ધરણા પર બેઠા છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી કેજરીવાલ પાસેથી તેમના વિદેશ યાત્રાના ઉઘરાવેલા નાણાંની માહિતી માંગી હતી, પરંતુ તે આપી નથી રહ્યા. આથી તેઓ ધરણા પર બેઠા છે. हवाला के लेन देन की बातें भी आ रही हैं, उसमें इनकम टैक्स की गड़बड़ी की बातें भी आ रही है, चंदे की गड़बड़ी की बातें भी आ रही है. इन सारी गड़बड़ियों की चाबी एक ही चीज में छुपी है, विदेश यात्राओं में. जो लोग ये कहते थे कि हमारे पास चुनाव लड़ने का भी पैसा नहीं है, उनके पास इतनी सारी विदेश यात्राओं का पैसा कहां से आया, किसके पैसों से ये विदेश यात्राएं की गई हैं, क्या किया गया इन विदेश यात्राओं में, किन लोगों से मिले हैं, इसके डिटेल तो देने ही होंगे. बहुत छोटी सी मांग है, कोई बड़ी मांग नहीं कर रहा, किसी का इस्तीफा नहीं मांग रहा, कोई राजनीतिक डिमांड नहीं कर रहा. जिसके पास कुछ छुपाने को नहीं है वो 1 मिनट में ये डिमांड पूरी कर. संजय सिंह है, आशीष खेतान है, राघव चड्ढा है, दुर्गेश पाठक है और सत्येंद्र जैन है. किन किन देशों में गए हैं तो यही बताएंगे, बहुत छुप छुप के गए हैं. ભારતની યુવા પેઢીમાં સ્વરોજગારી મેળવવાનો વિશ્વાસ બળવત્તર બનતો જાય છે. તેમનો આ વિશ્વાસ તેમણે મેળવેલા ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યને આભારી છે. ગુજરાતનું યુવાધન મોદી સરકારના સ્કિલ ઇન્ડિયાના પ્રયત્નોને બિરદાવી રહ્યું છે. લલિતા વિશ્વકર્મા શાકભાજી વેચનારની પુત્રી છે. અમદાવાદની આઈટીઆઈ સંસ્થામાં એને 1 વર્ષ માટે નિઃશુલ્ક મળેલી તાલીમે તેનું જીવન બદલી નાખ્યું છે અને તેનામાં નવા વિશ્વાસનો સંચાર થયો છે. લલિતા એને મળેલા સીવણ મશીન અને એણે અહીં શીખેલી નવીનતમ તકનીકથી ખૂબ જ ખુશ છે. અમદાવાદની આ આઈટીઆઈ દેશની સૌપ્રથમ 5 स्टार रेटिंग संस्था છે. घर पर है, बाहर हम प्राइवेट सीखेंगे तो मम्मी पापा के लिए भी खर्चे में प्रॉब्लम, बहुत खर्चा होता है इसका. और यहाँ पे यानी सरकार की तरफ से जो नरेंद्र मोदी यानी दे रहे हैं हमें ये सुविधा, इससे हमें ये फायदा हो रहा है कि हम यहाँ आके सीख पा रहे हैं. यहाँ पे इतनी सेफ्टी भी रहती है हमारी और इससे फ्यूचर भी अच्छा बनता है. यहाँ से हमको जॉब प्लेसमेंट भी मिलता है. और पहले जब मैं यहाँ पे आई थी तो मुझे कुछ पता नहीं था, मतलब मशीन क्या है, उसमें सिलाई कैसे होती है. यहाँ के मैंने बहुत कुछ सीखा है. અહીંના અન્ય એક બ્યુટી પાર્લરના કોર્સની પણ ભારે માંગ છે. તાલીમાર્થીઓને અહીં અપાતી સુવિધાઓ અત્યંત પ્રભાવી છે. તાલીમ બાદ મોટાભાગના તાલીમાર્થીઓ પોતાનું બ્યુટી સલૂન ખોલવા માંગે છે. સંસ્થા પણ તાલીમાર્થીઓ માટે સારી નોકરી સુનિશ્ચિત કરે છે. मैं अभी फिलहाल 6 महीना मुझे यहाँ पे हुआ है, फिर भी मैं घर पे बैठ के ऑर्डर लेती हूँ और मेरी इनकम 5-6 हज़ार है. और ये साल खत्म होने के बाद मुझे यहाँ से आईटीआई से प्लेसमेंट मिलती है, वहाँ जॉब का ऑफर भी अच्छा सा मिलता है. अगर मैं जॉब करना चाहती हूँ तो ठीक है, वरना घर बैठ के भी मैं ये कमा सकती हूँ और मेरी मंथली इनकम 10-15 तो मैं कमा ही सकती हूँ. महिलाओं के लिए कोई फीस नहीं है. हम लोग क्या करते हैं, उनकी ट्रेनिंग के बाद लास्ट 1-2 महीने तक ऑनलाइन जॉब के लिए भी भेजते हैं, ऑनलाइन जॉब ट्रेनिंग के लिए. और फिर यहाँ पे एक प्लेसमेंट सेल भी है. जमाना वैल्यू एडिशन का है. प्रधानमंत्री नरेंद्र मोदी भी इस बात पर जोर देते हैं कि स्किल इंडिया के तहत जो युवा है उनका कौशल विकास तो किया ही जाए, लेकिन साथ ही साथ जो वैल्यू एडिशन के तहत उन्हें सॉफ्ट स्किल भी सिखाई जा सके. और यहाँ पे मणिनगर के अंदर हम देख रहे हैं कि युवाओं को काफी हद तक स्किल इंडिया के तहत ट्रेनिंग के साथ साथ उन्हें सॉफ्ट स्किल्स भी सिखाई जाती हैं, ताकि जब वो कॉर्पोरेट सेक्टर में रोजगार पाने के लिए आगे निकलें तो वो अपनी एक अलग पहचान बना सके.
हम जो यंगस्टर्स है उनको थोड़ी नॉलेज भी होनी चाहिए कि हाउ टू वर्क ऑन कंप्यूटर। अगर हम कंप्यूटर पे वर्क करते हैं तो उससे ना डिजिटल रहता है, जैसे अभी कैशलेस की बात आई है, तो हम अगर कैशलेस करेंगे तो वो भी थ्रू द पीसी मीन्स कंप्यूटर ही होगा। तो अगर हमको कंप्यूटर नॉलेज होगी तो जो हमारा नरेंद्र मोदी जी का फैसला है उस पर हम कुछ कॉर्पोरेट कर सकते हैं। आगे मुझे ऑफिस वर्क में जाना है और ये कोपा मैंने इसलिए सिलेक्ट किया क्योंकि कभी किसी भी फील्ड में जाना होता है तो हमको कंप्यूटर, सभी फील्ड में कंप्यूटर जरूरी होता है। માત્ર બાળાઓ જ નહીં, છોકરાઓ પણ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર તથા મેન્યુફેક્ચરિંગ જેવા અભ્યાસક્રમોનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. કેટલાક તો કોર્સ પૂરો કરીને બીજાને રોજગારી પૂરી પાડી રહ્યા છે. આઈટીઆઈ તેઓને સસ્તી લોન મેળવવામાં પણ મદદ કરે છે. बहुत सारी कंपनियां गुजरात में अभी आ रही है, तो इंडस्ट्रियल लेवल पे जो भी बेसिक नॉलेज हमें चाहिए वो हमें इस इंस्टीट्यूट से और इस ट्रेड से मिल सकता है. आईटीआई संस्था वालों ने मुझे, मणिनगर वस्त्राल संस्था वालों ने मुझे लोन दिलाई, उससे मैंने खुद का स्वरोजगार डाला, धंधा डाला, खुद का उद्योग डाला, उसके ऊपर अभी मैं काम कर रहा हूँ. मैं अभी 4 जन को रोजगार दे रहा हूँ. बाहर तो पैसा लेने जाते बहुत महंगा पड़ता है और इसमें बहुत अच्छा है, मंथली पैसा निकल जाता है. हाँ, वो अच्छा है कि मेरे जैसे युवाओं को भी मतलब एक सीढ़ी मिल रही हूँ काम करने की, हूँ कि आगे बढ़ सकते हैं और दूसरे को भी आगे ला सकती हूँ. बिजनेस तो मैंने अभी 3-4 साल से किया है. पहले मैं था ये सर्विस ही करता था, उसके बाद में मैंने ये ज्वाइन किया वायरमैन ट्रेड. गवर्नमेंट ने जो सब्सिडी मेरे को दी वो प्रॉफिट हुआ. 10वीं का रिजल्ट आने के बाद दूसरे दिन से हमारी पर्टिकुलर वेबसाइट होती है, वो वेबसाइट से बच्चे ऑनलाइन फॉर्म भर सकते हैं. फीस जनरल और बक्सी पंच दो लड़के के लिए महीने के 100 रुपीज फी होती है. वो 6 महीने का हम एक साथ 600 रुपया फी ले लेते हैं. मतलब 14 के आसपास की सीट है यहाँ, और उसके सामने मेरे वहाँ 6 से 7 हजार फॉर्म आते हैं. हमारे वहाँ आज तक 7000 बच्चे को प्लेसमेंट करवाया है यहाँ से. और हमने स्वरोजगार का भी हम शिविर करके बच्चों को स्वरोजगार के लिए भी हम उसको मोटिवेट करते हैं. પ્રતિવર્ષ 10 લાખ જેટલા યુવાઓ રોજગારી મેળવે છે. ચીન અને કોરિયામાં 60 થી 70% લોકો કૌશલ ધારક છે. એની સરખામણીમાં ભારતમાં માત્ર 3 થી 4% લોકો જ કૌશલ્ય ધરાવે છે. ત્યારે સ્કિલ ઇન્ડિયા યુવા પેઢીને વ્યવહારિક અને કાર્યદક્ષ જાણકારી આપી ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના અંતરને ઘટાડી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત વિધાનસભાએ પોતાના એક દિવસના સત્રમાં વસ્તુ અને સેવા કર વિધેયકને મંજૂરી પ્રદાન કરી દીધી છે. સ્ટેટ જીએસટીને લગતા ખરડાને રાજ્યોની ધારાસભાનું અનુમોદન પ્રાપ્ત થવું અનિવાર્ય હોવાથી ગુજરાતે પણ સત્વરે આ ખરડો પસાર કરી વન ટેક્સ વન નેશન જેવા કરવેરા સુધારાને પોતાનું પીઠબળ આપ્યું છે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ખરડો રજૂ થયા બાદ તેના ઉપર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ આશરે 800 થી વધુ પાના ધરાવતા વિધેયક અને સંલગ્ન દસ્તાવેજોને ગૃહ દ્વારા મંજૂરી પ્રદાન કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પારદર્શક, પ્રામાણિક અને પ્રજાલક્ષી કાયદો છે. સરકાર દ્વારા જે જીએસટીનો કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારબાદ રાજ્યસભામાં પણ એને મંજૂરી મળી. માનનીય રાષ્ટ્રપતિશ્રીએ પણ એને મંજૂરી આપી. 1 જુલાઈની જાહેરાત થઈ છે પ્રમાણે ગુજરાત રાજ્યમાં પણ જીએસટીનો કાયદો અમલમાં આવશે. જીએસટી કાયદો અમલમાં આવતા જૂના, અગાઉ અને અત્યારે જે રાજ્યોને ટેક્સ ઉઘરાવવાના, એકઠો કરવાના અધિકાર આપતો જે વેટ કાયદો છે એ જીએસટી આવ્યા પછી આપોઆપ બંધારણીય જોગવાઈ પ્રમાણે રદ થવાનો છે. નર્મદા જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર આર.એસ. નીનામાએ પ્રથમ બેઠકમાં જિલ્લાને સ્પર્શતા મહત્વના પ્રશ્નોના સુચારુ ઉકેલ માટે વિવિધ માધ્યમ કર્મીઓના રચનાત્મક સૂચનો અને હકારાત્મક અભિગમ થકી વિકાસને આગળ ધપાવવા સહયોગ મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પત્રકારોને સંબોધતા કલેક્ટરે ખાસ કરીને પીવાનું પાણી, ખેડૂતલક્ષી, સિંચાઈલક્ષી અને નર્મદા યોજનાના અસરગ્રસ્તોના પ્રશ્નોનો સુચારુ ઉકેલ આવે તે આશયથી વહીવટી તંત્રના સંનિષ્ઠ પ્રયાસો રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ડાબા કાંઠાની કેનાલ રિનોવેશન અને વિસ્તૃતીકરણના ₹20 કરોડના કામો ઝડપથી શરૂ કરાશે. મધ્યમ કક્ષાના ઓપડ વાવ, કાકડી આંબા ડેમ, અન્ય તળાવ, ચેકડેમ ભરવાની શક્યતા ચકાસી મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત મુકાશે તેમ પણ શ્રી નીનામાએ જણાવ્યું હતું. છોટાઉદેપુર રાજવી સ્ટેટ હતું.
હાલ છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ અનેક રાજવી અને ક્ષત્રિય સમાજના લોકોમાં ક્ષત્રિયના ગુણો કેળવાય અને સાથે સાથે સામાજિક કુરિવાજો દૂર થાય તથા શિક્ષણ ક્ષેત્રે સમાજના યુવાનોમાં જાગૃતિ આવે તે હેતુથી મહારાજા રાણા પ્રતાપસિંહની જન્મજયંતિ નિમિત્તે બોડેલી ખાતે ભવ્ય રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાન એવા છોટાઉદેપુરના રાજવી મહારાજા જયપ્રતાપસિંહ તથા સમાજના યુવાનો આગળ આવે તે માટે હાકલ કરી હતી. 200 જેટલા ક્ષત્રિય યુવાનોએ નગરમાં વિશાળ બાઇક રેલી યોજી હતી. અહીં યુવાનોએ તલવારબાજીના દિલધડક કરતબ બતાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. નવરચિત છોટાઉદેપુર જિલ્લામાં આગામી દિવસોમાં મહારાજા રાણા પ્રતાપસિંહની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બોડેલી રાજપૂત સમાજની વાડીમાં આવી છે. અહીં ખૂબ સારા એવા આપણે ક્ષત્રિય ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં છે ને તલવારબાજીનું આયોજન ને કાર્યક્રમ રહ્યું હતું એ બી ખૂબ સરસ હતું. હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા કાર્યક્રમ દર વર્ષે કરતા રહે. અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાજા જયપ્રતાપસિંહે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લો અલગ થયા પછી આ જિલ્લામાં એક પણ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ નથી, તો આવતા વર્ષનો પુષ્પાંજલિનો કાર્યક્રમ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ બોડેલીમાં બનશે અને સ્ટેચ્યુ પર કરીશું. સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ડિસેમ્બર 2016 સુધીમાં જે કુલ રોકાણ થયું છે તે પૈકી મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશનો 50% હિસ્સો હોવાનું એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણમાં જોવા મળ્યું છે. ભારતમાં રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે અંદાજે ₹14.5 લાખ કરોડના 3489 પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્રે થયેલ કુલ રોકાણમાં મહારાષ્ટ્રના 24.5%, ઉત્તર પ્રદેશના 13.4% અને ગુજરાતનો 13% હિસ્સા સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. એસોચેમના સેક્રેટરી જનરલ DS રાવતે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રૂપિયાના સંદર્ભમાં થયેલ કુલ રોકાણમાં ગુજરાતમાં ₹1.86 લાખ કરોડનું રોકાણ થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં 3.6 લાખ કરોડ અને ઉત્તર પ્રદેશમાં 1.94 લાખ કરોડનું રોકાણ થયું છે. જૂનાગઢની શુભમ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ભાવેશજી ટાંકે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના અંતર્ગત દર માસની 9 તારીખે ફ્રી નિદાન કેમ્પની શરૂઆત કરી છે, જેમાં નિદાન, લેબોરેટરી અને સોનોગ્રાફી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે. તેમની હોસ્પિટલનો જેનરિક મેડિસિન ધરાવતો મેડિકલ સ્ટોર પણ ઓપન ફોર ઓલ શરૂ કર્યો છે. આ કેમ્પમાં 450થી વધુ બહેનોએ ફ્રી ચેકઅપનો લાભ લીધો હતો. દર માસની 9 તારીખે થયેલ નિઃશુલ્ક નિદાનની કાયમી શરૂઆત માટેની ડોક્ટરની આ પહેલને વધાવવા જૂનાગઢના મેયર અધ્યક્ષ શક્તિબહેન અને મેડિકલ કોલેજના ડીન રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરશું. ઉપરાંત અમારા મેડિકલ સ્ટોર ખાતે અમે જેનરિક દવાઓ અવેલેબલ કરાવી છે, જેથી કરીને ગરીબ વર્ગના દર્દીઓ એનો લાभ લઈ શકે. HIV, HP ये सब फ्री ऑफ कॉस्ट प्रोवाइड की जा रही है और यहाँ पे जेनरिक स्टोर भी खोला गया है, जिसपे फ्री ऑफ कॉस्ट आपको या फिर लो कॉस्ट पे आपको सारी ब्रांडेड दवाइयाँ मिलती हैं और ना उसका हमको बहुत सभी महिलाओं, गर्भवती महिलाओं को और बाकी सभी को इसका लाभ मिलेगा. પ્રાઇવેટ સેક્ટરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને જનરલ પ્રેક્ટિશનરો આ યોજનામાં જોડાય અને દર મહિનાની 9મી તારીખે પોતાના વિસ્તારની તમામ સગર્ભા બહેનોની જે કંઈ સારવાર આપવાની મફતમાં આપવામાં આવે એવી અપીલ કરવામાં આવેલ છે. ખાસ દિલથી જણાવવાનું કે મહિલાઓને જે દવાઓ લેવામાં આવે છે એ દવાઓ મોંઘી હોય છે અને એની જગ્યાએ ટાંક સાહેબે જેનરિક સ્ટોર પણ ખોલ્યો છે અને દવાઓ પણ સસ્તા ભાવે અને સામાજિક લેવલે જે લોકો નબળા છે એને પોસાય એવા ભાવે ઉપલબ્ધ કરી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓની હડતાલના 47 દિવસ બાદ વનમંત્રીએ 10% માર્ક્સ ઉમેરવાની ખાતરી આપતા કુલપતિ CJ ડાંગરિયાએ વિદ્યાર્થીઓને અભ્યાસ ફરી શરૂ કરવા અનુરોધ કર્યો છે. આ વિદ્યાર્થીઓને છેલ્લા અઠવાડિયાથી હોસ્ટેલમાંથી બહાર કઢાતા તેઓ રસ્તા ઉપર રાતવાસો કરવાની સ્થિતિમાં આવી ગયા હતા. તેમણે ACF અને RFOની સીધી ભરતી માટે સરકાર સામે અહિંસક આંદોલન શરૂ કર્યું છે. વન વિભાગમાં ભરતી પ્રક્રિયામાં સમગ્ર દેશમાં એક જ નિયમો આવે તે માટે વિદ્યાર્થીઓએ આંદોલનનું હથિયાર ઉગામ્યું હતું. વિદ્યાર્થીઓ 10% માર્ક્સ ઉમેરવાનો GR ન બને તેમજ અન્ય રાજ્યની જેમ 50% કોટાના અપનાવવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
એ લોકો 4 વર્ષના અભ્યાસક્રમે સીધા એ લોકોના એગ્રીકલ્ચર ઓફિસર, વેટરનરી ઓફિસર, હોર્ટિકલ્ચર ઓફિસર બની શકતા હોય સીધી ભરતી દ્વારા, તો ફોરેસ્ટના વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ઓફિસર કેમ ના બની શકે? આ એક સીધી વાત છે સરકાર સમક્ષ. આમાં કોઈ માર્કની વાત નથી. અમે અમારી ડિમાન્ડ અમે એમ કરવા માંગીએ છીએ કે એસીએફ અને આરએફઓની ભરતીમાં અમારી વિદ્યાર્થીઓની સીધી ભરતી દ્વારા અમને પ્રાયોરિટી કે અમને પ્રાધાન્ય આપવામાં આવે. છેલ્લા 47 દિવસથી અમે પણ હડતાળ પર છીએ. કેટલી રેલીઓ કાઢી, કેટલા આવેદનપત્રો આપ્યા, પરંતુ કોઈ રિઝલ્ટ આવ્યું નથી. ઘણી બધી વાર મિટિંગો કરવામાં આવી. એવું કહેવામાં આવે છે કે 16A નો ભંગ થાય છે, પરંતુ જો એવું જ હોય તો બીજા રાજ્યોમાં કેમ આપવામાં આવ્યું? જેમ કે કેરેલા, કર્ણાટકા, ઓરિસ્સા. તો શું ગુજરાત ભારતનો હિસ્સો નથી? અમને કેમ અન્યાય? જ્યાં સુધી અમારો માંગ પૂરી નહીં થાય ને ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેવામાં આવશે. એમને સમજાવવા પ્રયત્ન કરશું. અમારા એ છે, પણ જો પછી ના જ માને તો રિપીટ કરવું પડે. એમને આ સેમિસ્ટર એમનું ફેલ જાય એટલે ઇનકમ્પ્લીટ આપવું પડે અમારે. પણ જો માનશે તો અમે એમને સેમિસ્ટર લંબાવી આપશું અને નહીં એમનું બગડે એવી પ્રયત્નો કરશું અમારી જે સંબંધિત બોડીની મંજૂરી લઈને. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની અમરોલ ગામ ખાતે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને બાઇક સાથે 108માં લઈ જઈ સારવારનો કરવાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. પાણીબાર ગામના 2 યુવાનો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે નાની અમરોલ પાસે વહેલી સવારે બાઇક સ્લીપ થતા બંને યુવાન ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમાં ચાલકના ડાબા પગમાં ગેરનો સળિયો ઘૂસી ગયો હતો. 108ના કર્મચારીના પ્રયત્ન છતાં બાઇક ચાલકનો પગ બાઇકના સળિયામાંથી બહાર ન નીકળી શક્યો. સમય સૂચકતા વાપરીને ઉચ્ચ અધિકારીએ બાઇક સાથે જ ઇજાગ્રસ્તને 108માં લઈ જવાની પરવાનગી આપતા તેઓને છોટાઉદેપુરમાં ખાનગી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ઓપરેશન થિયેટર બહાર જ ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્તના પગને બહાર કાઢ્યો હતો. બાઇકનો એક્સિડન્ટ થયો હતો, જેમાં 2 બાઇક સવાર હતા, જેમાંથી એક બાઇક સવારને ડાબા પગના અંદર ગેરની દંડી ઘૂસી જતા પાનવડ 108 ઘટના સ્થળે પહોંચતા ત્યાં જોતા પેશન્ટને 108માં લવાય પેશન્ટ નથી, પણ ઉચ્ચ કક્ષાએથી પરવાનગી લઈ પેશન્ટને બાઇકની સાથે 108ના અંદર છોટાઉદેપુર આઈ હોસ્પિટલના અંદર પેશન્ટને શિફ્ટ કરવામાં આવ્યું છે. ત્યાં ડોક્ટરો દ્વારા પેશન્ટને પગના અંદરથી ગેરની દંડી ભારી જહેમત બાદ કાઢવામાં આવે છે. અત્યારે પેશન્ટ હાલ ઇમ્પ્રુવડ છે. તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તથા સાગબારા તાલુકાના મોટાભાગના ગામોએ 1967-68માં ઉકાઈ ડેમ આકાર પામતા પોતાની મહામૂલી જમીન ગુમાવી હતી. આમ વિસ્થાપિત થયેલા પરિવારજનોને આજ દિન સુધી પાયાની સુવિધા પ્રાપ્ત થઈ નથી. વારંવારની રજૂઆત કરવા છતાં તે ધ્યાને ન લેવાતા મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોએ બિલિસ્તાન ટાઇગર સેનાના નેજા હેઠળ ઉચ્છલ ખાતે અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે. માંગ ન સંતોષાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા આગેવાનો જણાવી રહ્યા છે. દ્વારા જે લાભો આપવાના હતા એ લાભો નથી મળ્યા અને એ લાભો મેળવવા માટે અમે આ આંદોલનને ચાલુ કર્યું છે અને આ આંદોલન અચોક્કસ મુદ્દત સુધી, જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. અમારા પાસે કોઈ જમીન નહીં મળે, ધંધો રોજગાર નહીં મળે, મજૂરી નહીં મળે કે હાલમાં અમારી ગામડાની અંદર વિસ્થાપિત ગામડાની અંદર નોકરી નહીં મળે, ધંધા બેરોજગારી છે. હાલમાં શિક્ષણનો અભાવે અમારે શિક્ષણ છોકરાને પૂરો રીતે મળતું નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત નવસર્જન ગુજરાત કિનારા બચાવો અભિયાન માંડવીથી ઉમરગામ બંદર સુધીની યાત્રા નવસારીના વાસી બંદર ખાતે પહોંચી છે. યાત્રાના પ્રયોજક અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આવે છે તે સૂત્ર લોકોનું છે. ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને માછીમારો, યુવાનો, બહેનોનું આ સૂત્ર છે. ભાજપ સરકારે જે અધિકારો ગુજરાતની જનતાને મળ્યા હતા તે ઝૂંટવી લીધા છે. આ અધિકારો કોંગ્રેસ સરકારે તેમને આપ્યા હતા. હાલમાં પ્રજા અધિકારો વિહીન દશામાં જીવે છે. માછીમારો માટે બંદરો ઉપર બનાવાયેલ જેટીઓ રિપેર નથી થતી. કોંગ્રેસ સત્તામાં આવશે તો સહુને પોતપોતાના અધિકારો પાછા મળશે. ફિશિંગ ઉદ્યોગને પુનર્જીવિત કરીશું અને દરિયા કિનારો અને દરિયાને જે ઔદ્યોગિક કચરાનો ઉકરડો બનાવી દેવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે એમાં બાન મૂકીને આ દરિયા અને દરિયા કિનારાને ઔદ્યોગિક કચરાથી મુક્ત બનાવીશું. શેર બજાર આજે ખુલતાની સાથે જ સૂચકાંકમાં ઉછાળો જોવા મળ્યો હતો અને બજાર ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું હતું.
બજાર 265ના ઉછાળાથી ખુલ્યું હતું, જેથી સૂચકાંક 30,197ની આસપાસ જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 71.60થી વધીને 9,388 સુધી પહોંચ્યો હતો. આજે ઓટો સેક્ટરના પરિણામો જાહેર થવાની સાથે જ બજારમાં ઉછાળની સ્થિતિ જોવા મળી છે. આજના દિવસે હિન્દુસ્તાન યુનિલિવર, અરવિંદ ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતીય એરટેલ, એચડીએફસીના શેરોમાં તેજી જોવા મળી છે. વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ વગેરેના શેરોમાં ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. આજે વૈશાખી પૂર્ણિમા છે. આજનો દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે, જે બૌદ્ધ ધર્મમાં આસ્થા રાખનારનો મુખ્ય તહેવાર છે. એવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી. બુદ્ધ પૂર્ણિમાના દિવસે દાન પુણ્ય કરવું અને ધર્મ કર્મ કરવાનું વિશેષ મહત્વ છે. સાથે સાથે સ્નાન દાનની દ્રષ્ટિએ પણ અંતિમ પર્વ છે. એવી માન્યતા છે કે આજના દિવસે પિતૃનું તર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. સમગ્ર વિશ્વને ધર્મ, સત્ય અને શાંતિનો માર્ગ ચીંધનારા ભગવાન બુદ્ધનો જન્મ આજના દિવસે થયો હતો. આથી જ વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ફિલ્મકાર શેખર કપૂર સહિત લાખો લોકોએ ટ્વીટ કરી ભગવાન બુદ્ધને નમસ્કાર કર્યા છે. તો ટ્વિટર પર #બુદ્ધ પૂર્ણિમા ટ્રેન્ડ થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ગુજરાત વિધાનસભા દ્વારા યોજાયેલા જીએસટીના કાયદા અંગેના વર્કશોપ અને પ્રેઝન્ટેશનમાં ધારાસભ્યશ્રીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું, જેની તસવીરો મંત્રીશ્રીએ પોતાના ટ્વિટર પેજ પર શેર કરી છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની બાયોપિક ફિલ્મ સચિન અ બિલિયન ડ્રીમ્સનું નવું સોંગ તેના કમ્પોઝર AR રહેમાને ટ્વિટર પર શેર કર્યું છે. तेरे हाथों में हो अधूरा ख्वाब दो नींद कैसे आए रातों में अभी आधी खेली तूने बाजी अभी चोटे दिल की ताजी ताजी अभी दिल को करना राजी. સુખવિન્દર સિંઘના અવાજમાં ગવાયેલું આ ગીત ઇરશાદ કામિલે લખ્યું છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ઝુલન ગોસ્વામી હવે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર મહિલા ખેલાડી બની છે. ઝુલનના નામે વન ડે ક્રિકેટમાં 181 વિકેટ છે. આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની બોલર કેથરીન ફિટ્ઝપેટ્રિકના નામે હતો, જેણે પોતાની કારકિર્દીમાં 180 વિકેટ ઝડપી હતી. દુનિયાની ઝડપી મહિલા બોલર રહી ચૂકેલી ઝુલન ગોસ્વામીએ મંગળવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વન ડે મેચ દરમિયાન 3 વિકેટ ઝડપીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ભારતીય ખેલાડી ઝુલન ગોસ્વામીને અગાઉ અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર મળી ચૂક્યા છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.